શું દુનિયા પર વધુ એક વાયરસનું સંકટ મંડરાઈ રહ્યું છે? વાત છે હંતા વાયરસની. તાજેતરમાં ક્રૂઝ શિપ પર થયેલા મોત અને હોલિવૂડ સેલિબ્રિટીના નિધનને લઈને ફરી એકવાર આ વાયરસ ચર્ચામાં છે. પણ શું આ કોરોના જેવો જ ખતરનાક છે કે પછી શું આ વાસ્તવમાં આ નવી મહામારીની દસ્તક છે? માત્ર સોશિયલ મીડિયા પર અફવા છે? ચાલો જાણીએ આ વાયરસની A to Z ડિટેલ્સ વિશે. હંતા વાયરસ નવો નથી. તેનો ઇતિહાસ 1950ના કોરિયન યુદ્ધ સાથે જોડાયેલો છે, જ્યાં હજારો સૈનિક એક અજ્ઞાત બીમારીનો શિકાર બન્યા હતા. 1976માં દક્ષિણ કોરિયાની હંતા નદીના કિનારે જોવા મળતા ઉંદરોમાંથી આ વાયરસ શોધી કઢાયો અને ત્યાંથી તેનું નામ પડ્યું હતું હંતા વાયરસ. અમેરિકામાં પણ 1993માં આ વાયરસનો એક ઘાતક પ્રકાર જોવા મળ્યો હતો. આ વાયરસ હવાથી નથી ફેલાતો, પણ સંક્રમિત ઉંદર કે છછુંદરના પેશાબ, લાળ કે મળના સંપર્કમાં આવવાથી લાગે છે. 2025ના અંતમાં હોલિવૂડ સ્ટાર જીન હેકમેનના પત્ની બેટ્સી અરાકાવાનું આ વાયરસથી નિધન થયું, જેને આખા વિશ્વને ચોંકાવી દીધું. અને 2026માં એક ક્રૂઝ શિપ પર પણ તેના કેસો સામે આવ્યા છે. વાયરસ સીધો ફેફસા અને કિડની પર હુમલો કરે છે. અમેરિકામાં જોવા મળતા પ્રકારમાં મૃત્યુદર 38% થી 50% જેટલો ઊંચો છે. એટલે કે જો ચેપ લાગે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ વાયરસ માણસથી માણસમાં ફેલાતો નથી. તો બચાવનો એક જ રસ્તો છે, તમારા ઘર અને કામની જગ્યાએ ઉંદરોનો ઉપદ્રવ રોકો અને સફાઈ રાખો. જો આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને શેર કરો અને વધુ અપડેટ્સ માટે અમને ફોલો કરો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.